નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। ડિડોલીમાં લગ્નમાં ફાયરિંગનો મામલો, આરોપી ઉમેશ તિવારીની પોલીસે કરી અટકાયત, રિવોલ્વર લાયસન્સ પોલીસ દ્વારા રદ કરાશે। અગાઉ ગુના ઇતિહાસ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરાશે। પિસ્તોલ હોસ્ટેલમાં મૂકવા જતાં અન્ય 2 રાઉન્ડ ફાયરિંગ થયું। ડિંડોલીમાં ભાજપ નેતા દ્વારા ફાયરિંગનો મામલો, આરોપી ઉમેશ તિવારી સરઘસ પણ કઢાયું। આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ડિંડોલી પોલીસે ભાજપ નેતા આરોપી ઉમેશ તિવારીને કરાવ્યું કાયદાનું ભાન। જે વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કર્યું હોય તે સ્થળે કાઢ્યું સરઘસ। આરોપી ઉમેશ તિવારીએ 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું। જોકે હોસ્ટેલમાં રિવોલ્વર મૂકવા જતાં વધુ 2 રાઉન્ડ ફાયરિંગને કારણે 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા। યુપીની જેમ શેખી મારવા જતાં ભાજપ નેતાની કરાઈ ધરપકડ। ગઈકાલે રાતના 11:15ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે। આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ FIR નોંધી હતી। FIR નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં BNSની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે। આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે। એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા। 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને CCTV મળ્યા છે એ મુજબ જાણવા મળે છે। અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા હોય ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે। એકનું નામ છે સંતોષ દુબે, કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે, અને એક છે વિશ્વકર્મા, બિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે। તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે, અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે।